નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। લેબર કોન્ટ્રાક્ટર દ્વારા જાહેર કરેલ ₹9,75,000ની લૂંટમાં બનાવ સંબંધિત લેબર કોન્ટ્રાક્ટરની સઘન પૂછપરછ તપાસ કરી લૂંટનો બનાવ ખોટી રીતે જાહેર કરેલાનું શોધી કાઢી રૂપિયા રિકવર કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાવની તોરવણી હેઠળ તપાસ કરવામાં આવેલ આ લૂંટનો અનડિટેક્ટ ગંભીર પ્રકારનો ગુનો હોય પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજે રાઠવા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીડી યાદવ સ્ટાફ માણસો આ બનાવ જાહેર કરનાર ઈસમ અંગે ખાતરી તપાસ કરતા ઈસમ છાણી ખાતેથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું શોધી કાઢીને તુરંત જ હોસ્પિટલ ખાતે પહોંચી જઈ ઈજા પામનાર નામે વિક્રમ ભૂરસિંહ રાઠવા, ઉંમર વર્ષ 33, રહેઠાણ વૈકુંઠ 2, ખોડિયારનગર, ન્યૂ VIP રોડ, મૂળ રહેઠાણ છોટાઉદેપુરના હોય સદરીના બનાવ બાબતે પૂછપરછ કરતા સદરી સમય પોતે છાણી બાજવા રોડ ઉપર આવેલ સાઇટ ઉપર કામ કરતો હોવાનું અને પોતાના સેટના કહેવાથી કારેલીબાગ LNT સર્કલ પાસેથી કોટક મહિન્દ્રા બેંકમાંથી 9,75,000ની રકમ ચેક દ્વારા મેળવીને પોતાની મોટરસાયકલ ઉપર જઈ રહેલ ત્યારે અગોરા મોલથી LNT સર્કલ વચ્ચે રોડ ઉપર મોટરસાયકલ ઉપર આવેલ 2 જણા ઈસમે ચપ્પુથી ઈજા કરીને તેની પાસેથી રૂપિયા ભરેલો થેલો લૂંટ કરીને ગયેલા જે જણાવતા ક્રાઇમ બ્રાન્ચ તુરંત જ એક્શનમાં આવી જઈને આ બનાવ અંગે CCTV ફૂટેજ તેમજ હ્યુમન સોર્સિસ આધારિત કરેલ તપાસ દરમિયાન આ બનાવ બાબતે ક્રાઇમ બ્રાન્ચને શંકા જતા આ લૂંટનો બનાવ જાહેર કરનાર ઈસમ વિક્રમ ભૂરસિંહ રાઠવાની સતત સઘન રીતે પૂછપરછ કરવામાં આવતા સદર ઈસમ પોતે ભાંગી પડી જઈ હાલમાં રૂપિયાનું દેવું થઈ જતા શેડના રૂપિયા લૂંટમાં ગયેલાનું જણાવીને પોતે રાખી દેવું ચૂકતે કરવાના ઈરાદો રાખીને લૂંટનો બનાવ બનેલ હોવાનું દેખાય તે રીતે પોતાના હાથથી LNT સર્કલ પાસે ચાકુથી ઈજા પહોંચાડીને રૂપિયા ભરેલ થેલો પોતાના પિતરાઈ ભાઈને આપી તેની પાસે રાખવા માટે જણાવી આ લૂંટનો જણાવ્યા મુજબનો બનાવ બનવા પામેલ નહીં હોવાનું અને આ લૂંટનો બનાવ પોતાને આર્થિક લાભ થાય તે અને ઉપજાવીને કાઢેલાની હકીકત જણાવતા સદર બ્રાન્ચે સદર ઈસમના પિતરાઈ ભાઈને શોધી કાઢી રૂપિયા રાખેલ થેલાને પણ શોધી કાઢતા સફળતા મેળવેલ।